હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર, જે વ્રતમાં તો તમે ખાઈ જ શકો છો, પણ જો તમને ક્યારેક થોડું ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ તમે આ બનાવીને ટ્રાય કરી શકો છો. તો આપણે માવાદાર સાબુદાણાની ખીર બનાવવાની સ્ટાર્ટ કરીએ. તો તેના માટે એક પેન લઈ લઈશું અને તેમાં 1 લીટર દૂધ એડ કરીશું. દૂધ તમારે ફૂલ ફેટવાળું લેવાનું છે, જેથી તમારી ખીર ખૂબ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો તમારે દૂધ ગરમ કરેલું હોય તે ન લેવું, બને ત્યાં સુધી ડાયરેક્ટ થેલુંનું જ દૂધ લઈ લેવું. હવે તેને આપણે સરસ એવું ઉકળવા દઈશું. દૂધનો ઉભરો આવે ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવીશું, જેથી તે નીચે ચોંટી ના જાય. તો હવે તેને ગરમ થવા દઈશું. તમે ક્યારે સાબુદાણાની ખીર બનાવી હોય અને જો તમને આ મારી રીતથી જો સાબુદાણાની ખીર સારી લાગે તો તમે એકવાર મારી રીતથી બનાવીને ટ્રાય કરજો. તો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે, તો આપણે ગેસને એકદમ સ્લો પર કરી દઈશું અને તેને 5 થી 7 મિનિટ સુધી બરાબર ઉકળવા દઈશું. તો દૂધ ઉકળી ગયું છે, તો હવે તેમાં આપણે કાજુ અને પિસ્તાની કતરણ એડ કરીશું. તો સાથે સાથે તે પણ સરસ એવું ઉકળી જશે અને આપણને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો લાગશે. હવે તેમાં પલાળેલું કેસર એડ કરીશું. કેસરના મેં 6 થી 7 દાંતણા લઈ લીધેલા હતા અને તેને ગરમ પાણીમાં 2 મિનિટ સુધી પલાળી રાખ્યું હતું અને પછી તેને દૂધમાં એડ કર્યું છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે. હવે દૂધને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે અને તેને ઘટ્ટ થવા દેવાનું છે. તો દૂધ થોડું ઘણું ઉકળી ગયું છે અને તેમાં ઉભરો પણ ફરીથી આવવા લાગ્યો છે. તો હવે તેમાં આપણે 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવાથી દૂધમાં થોડો માવો બનશે અને દૂધના પાવડરના લીધે ખીર આપણી ખૂબ ઘણી ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. તો હવે દૂધ લગભગ 300-400 ગ્રામ જેટલું ઉકળી ગયું છે. તો હવે તેમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું. જ્યારે દૂધ થોડું ઉકળે અને ઘટ્ટ થવા લાગે પછી તમારે ખાંડ એડ કરવી, જેથી તે ટેસ્ટ ખૂબ સરસ લાગે. હવે તેમાં આપણે પલાળેલા સાબુદાણા એડ કરવાના છે. સાબુદાણા કેવી રીતે પલાળવા તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે તેમાંથી જોઈ અને સાબુદાણા પલાળજો. તો આવા એકદમ છૂટા છૂટા સાબુદાણા બનીને તૈયાર થશે. તો હવે સાબુદાણાને આપણે એડ કરી દઈશું. જ્યારે દૂધ ઘટ્ટ લાગે પછી તમારે સાબુદાણા એડ કરવાના છે, પહેલાંથી એડ નથી કરવાના, નહીંતર તમારી ખીર એકદમ ઘટ્ટ થઈ જશે અને ટેસ્ટમાં પણ કંઈક અલગ લાગશે. તો તમારે જ્યારે દૂધ 300-400 ગ્રામ જેટલું ઉકળી જાય પછી સાબુદાણાને એડ કરવાના છે. તો સાબુદાણા આપણા સરસ એવા ઉકળવા લાગ્યા છે. તેને 3 થી 4 મિનિટ સુધી આવી જ રીતે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા પણ જઈશું. તો હવે આપણી સાબુદાણાની ખીર લગભગ થઈ જવા આવી છે. તો આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. ખીર આપણી ઘટ્ટ બની ગઈ છે અને સરસ એવી દેખાઈ રહી છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણી ખીરને આપણે સર્વ કરીશું. તો અત્યારે કોઈ વ્રત આવે કે કંઈ પણ ટેસ્ટમાં આપણે કંઈક એવું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ ખીર બનાવીને ખાજો. તમને આ ખીર કેવી લાગી તે મને જરૂરથી કહેજો. તો ચાલો હવે આપણે ખીરને સર્વ કરીએ. તો ગરમા ગરમ ખીર બનીને તૈયાર છે. તમે તેનું ટેક્સચર જોઈ શકો છો. નથી વધારે ઘટ્ટ કે નથી એકદમ ઢીલી એવી આપણી સાબુદાણાની ખીર બનીને તૈયાર છે. તો તમે મારી રીતથી બનાવીને ટેસ્ટ કરો. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો. આપણે ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય. થેન્ક યુ.